નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। હું ખોટું કરીશ નહીં અને દેશના સંવિધાન પ્રત્યે વફાદાર રહીશની સોગંદ ખાનારા ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂતના મુદ્દે ભ્રષ્ટાચારના રંગે રંગાતા ઈડર વડાલી કોંગ્રેસ દ્વારા સરકારને ખોટા ખેડૂતના પુરાવા તેમજ આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઈડર કોંગ્રેસ શહેર પ્રમુખ જીતુભાઈ પંચાલની પણ ગેરહાજરીએ આજે સાબિત કર્યું છે કે તેઓ કોંગ્રેસી નહીં પણ ભાજપના જ મળતિયા નેતા હોઈ શકે છે। ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા નકલી ખેડૂતના નામે જમીનની ખરીદી મામલો ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તેમજ કેબિનેટ મંત્રી સહિત હાલના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે છેલ્લા કેટલાક સમયથી નકલી ખેડૂતના નામે જમીન ખરીદી મામલો હવે આવેદન સુધી પહોંચ્યો છે। ઈડર તાલુકા કોંગ્રેસના આગેવાનો ટેકેદારો સહિતના લોકોએ ઈડર પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમણલાલ વોરા મામલે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી છે। જો કે કોંગ્રેસે આપેલા આવેદનપત્ર સમયે કોંગ્રેસના તાલુકા પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના દિગ્ગજો ગેરહાજર જોવા મળ્યા હતા। સાબરકાંઠા ઈડરના છેલ્લા 25 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત કેબિનેટ કક્ષાના મોટાભાગના મંત્રાલયના મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરા સામે ગાંધીનગરના પાલેજમાં જમીન ખરીદીનો મામલો વધુ ગરમાયો છે। ત્યારે ઈડર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તેમજ તાલુકા સહિત જિલ્લા પંચાયતના કોંગ્રેસી આગેવાનોએ ઈડરમાં કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે ઈડરની પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી જમીન ખરીદી મામલે સત્ય બહાર લાવવા જણાવ્યું છે। જોકે ઈડરમાં ગત વર્ષે જ નકલી ખેડૂત બની જમીન ખરીદી કરનારાઓ સામે કાયદેસરના પગલાં લેવાયા હતા તેમજ તેમને ન્યાયિક હિરાસત સુધી પહોંચાડવાનો વારો આવ્યો હતો। ત્યારે ઈડરના આ ધારાસભ્ય મામલે પણ આગામી સમયમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં ખળભળાટ સર્જાય તેમ છે। ત્યારે આ મામલે પાયારૂપ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। જો કે આગામી સમયમાં ન્યાયિક તેમજ તટસ્થ તપાસ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનોએ આંદોલનની ચીમકી પણ આપી છે। ત્યારે પ્રાંત કચેરી ખાતે રામભાઈ સોલંકી, એકતાબેન પટેલ, વિમલસિંહ પરમાર, રાકેશભાઈ પરમાર, રામજીભાઈ ઠાકોર, છગર વણઝારા સહિતના કાર્યકરો હોદ્દેદારો દ્વારા સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર મેહુલ પટેલ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર વારંવાર ટીવી મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં આવતું હતું કે ભાઈ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા સાહેબ જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અહીંથી ચૂંટાઈને માનનીય મંત્રીશ્રી પણ બન્યા છે, અધ્યક્ષ પણ બન્યા છે, એ પોતે બોગસ ખેડૂત ખાતેદાર બની અને પાલેજ ગામમાં અને અહીંયા અમારા દાવડમાં જમીન ખરીદી અને ખોટા બોગસ ખેડૂત ખાતેદાર બન્યા છે એવું વારંવાર ટીવી મીડિયામાં આવવાથી ઉપર પ્રદેશ સમિતિથી આદેશ હતો એટલે અમે તપાસ કરી કે ભાઈ આ વસ્તુ શું છે। પણ ખરેખર અમે એમને તપાસ કરી એમને દાવડની જમીન તો વેચી મારી છે, પાલજની પણ જમીન વેચી મારી છે, પણ ખરેખર આમાં શું છે એ તથ્યોની તપાસ અને ચકાસણી કરવા માટે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમે રાખ્યો હતો અને માનનીય પ્રાંત કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે ભાઈ આમાં ચોક્કસ પ્રકારે માનનીય મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પોતે મંત્રીશ્રી રહી ચૂકેલા હોય, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય અને જો બોગસ ખેડૂત બનેલા હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એવી માનનીય પ્રાંત કલેક્ટરશ્રીને અમે ડિમાન્ડ કરી છે। ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી એક ડોક્ટર, આપણે કોઈનું નામ લઈને ના કહી શકીએ, પણ એક ડોક્ટર પોતે અહીંયા એવી પરિસ્થિતિમાં આવ્યા હતા જે વર્તમાન પત્રોમાં ટીવી મીડિયા દ્વારા અમે જાણ્યું હતું તો એમને આવું થયું। વાઘોડિયાના ધારાસભ્ય આજે જ છાપવામાં આવ્યું છે કે વાઘોડિયાના ધારાસભ્ય પોતે ભારતીય જનતા પાર્ટીના એક બોગસ ખેડૂત ખાતેદારના મામલતદારને કહી અને ફરિયાદ કરીને જો એમને જેલમાં મુકાઈ શકતા હોય તો આમાં પણ દાખલો બેસાડવો જોઈએ। અને અમારી બીજી એક માંગણી હતી કે ભાઈ ટ્રાફિકની સમસ્યા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસકો વર્ષોથી જેમ અમારે પેલા નહીં વડાલી વિસ્તારમાં લખેરાથી પટેરાન શેમેરાન માતેરાન કરીને લોકોને તળાવ ભરીશું, આ કરીશું એમ કરીને મૂર્ખ બનાવી અને પ્રજાને મત લઈ જઈશું વારંવાર, એમ આ પ્રજાને ભોળી પ્રજા, ઈડરની ભોળી પ્રજા આજે એટલી પીરસાઈ રહી છે ટ્રાફિકની સમસ્યાથી। આ બાયપાસ બનાવીને પેલા બાયપાસ વચમાં હિતુકરણોડિયાને પટ્ટીઓ લઈને ફરતા હતા, હવે રમણલાલની પટ્ટીઓ લઈને ફરે છે। એટલે પટ્ટીઓ લઈને ફરવું અને પ્રજાના માનસ ઉપર એક એવો આભાસ ઉભો કરવાનો કઈઓથી બાયપાસ નીકળે છે, આવા આભાસ સાથે પ્રજાને ભ્રમિત કરનારા માણસોની સામે આજે